જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 4 જાન્યુઆરી 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો જાન્યુઆરીના મધ્ય ભાગમાં એક માવઠાની સંભાવના છે, તેની માહિતી મેળવીશું. સાથે ગુજરાતમાં હવે ઠંડીનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યું છે, તાપમાન નીચું જઈ શકે છે, તો તેની પણ અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. ખેતરમાં તો આ ફૂગજન્ય રોગોએ આતંક મચાવ્યો છે. મારા ખેતરમાં તો હજુ સુધી કોઈ રોગ આવ્યો નથી. તો શું તારું ખેતર પણ ફૂગજન્ય રોગોથી ઘેરાઈ જાય પછી જ સારવાર કરવી છે કે પછી એઝોનના 2 છંટકાવ કરવાના છે? ફૂગજન્ય રોગોથી સંપૂર્ણ સુરક્ષા, એઝોન સુરક્ષા. ખેતરમાં એઝોનની એન્ટ્રી એટલે ફૂગજન્ય રોગોની નો એન્ટ્રી. તો મિત્રો, સૌથી પહેલા વાત કરીએ તો જાન્યુઆરીની શરૂઆત થઈ ચૂકી છે. એવામાં ગુજરાતમાં અત્યારે સામાન્ય ઠંડી જોવા મળી રહી છે, તેમજ અત્યારે તાપમાન પણ ઊંચું ચાલી રહ્યું છે, પરંતુ આગામી હજુ એક દિવસ દરમિયાન તાપમાન ઊંચું જોવા મળે તેવી સંભાવના રહેલી છે. બાકી આપણે જણાવ્યા મુજબ 5 તારીખથી લઈને 14 તારીખ દરમિયાન ગુજરાતમાં સારી એવી ઠંડી જોવા મળી શકે છે. આ અરસા દરમિયાન ગુજરાતના હવામાનમાં પણ પલટાઓ આવવાના છે, પરંતુ ઉત્તર ભાગના ભાગોમાંથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે બેક ટુ બેક, જેના કારણે હવામાનમાં પલટો આવશે, જેથી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધે 14 તારીખ સુધી તેવી શક્યતા રહેલી છે. બાકી ગુજરાતમાં હમણાં 14 તારીખ સુધી વરસાદની કોઈ સંભાવના જણાતી નથી. બાકી મિત્રો, વાત કરીએ તો ઠંડીનું પ્રમાણ હવે ધીરે ધીરે વધી રહ્યું છે. ગઈકાલના રોજમાં પણ ઠંડીનું જોર થોડું વધુ જોવા મળી રહ્યું છે. તાપમાન હવે ધીરે ધીરે નીચું આવી રહ્યું છે. આગામી હજુ 5 તારીખથી તમામ ભાગોની અંદર તાપમાન ઘણું નીચું આવે, 3 થી લઈને 4 ડિગ્રી સેલ્સિયસ સુધી તેવી સંભાવના રહેલી છે, જેના કારણે ગુજરાતમાં ફરીવાર કડકડી ઠંડી જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાત, કચ્છના ભાગો, મધ્ય પૂર્વના ભાગોની અંદર આ તારીખો દરમિયાન સારી એવી ગાત્રોથી સૌથી ઠંડી જોવા મળી શકે છે, અને વહેલી સવારે ઠાર પણ વધુ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. આ ઠાર સાથે મિત્રો વહેલી સવારે ઝાકળ વરસાદનું પ્રમાણ પણ વધુ જોવા મળી શકે છે, એટલે કે મોડે સુધી ઝાકળ વરસાદનું પ્રમાણ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. હજુ પણ 2 દિવસ દરમિયાન પવનની દિશા જે ઉત્તર પશ્ચિમની છે તે મુજબની જોવા મળશે, સામાન્ય સ્પીડ જોવા મળશે. ત્યારબાદ 5 તારીખથી પવનની ઝડપમાં વધારો થાય તેવું અનુમાન દેખાઈ રહ્યું છે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી, જેના કારણે આ પવનની ગતિ વધશે, જેથી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. આમ જોવા જઈએ તો 5 થી લઈને 14 જાન્યુઆરી સુધી ગુજરાતમાં સારી એવી ઠંડીનો રાઉન્ડ જોવા મળશે, અને આ રાઉન્ડ 5 થી લઈને 8-9 દિવસ સુધી ચાલે તેવી શક્યતા રહેલી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર પણ સારી એવી ઠંડી જોવા મળશે. 10 ડિગ્રી આસપાસ તાપમાન ત્યાં પણ જોવા મળે તેવી સંભાવના રહેલી છે. તે ઉપરાંત મિત્રો, વાત કરીએ તો માવઠાની, હાલ ગુજરાતમાં માવઠાની આગાહીઓ જોવા મળી રહી છે. ખાસ કરીને મકર સંક્રાંતિ સુધી કોઈ માવઠું થાય તેવી સંભાવના જણાતી નથી, પરંતુ મિત્રો બેક ટુ બેક ઉત્તર ભારતના ભાગોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે, જેના કારણે અત્યારના અનુમાન પ્રમાણે 14 તારીખ બાદ એક માવઠું થાય તેવી સંભાવના રહેલી છે. આમ જોવા જઈએ તો 12 થી લઈને 20 જાન્યુઆરી દરમિયાન ગુજરાતમાં એક માવઠાનો માર જોવા મળશે. વધુ અપડેટ સિસ્ટમ ઉપર આધીન છે, એટલે આગામી દિવસમાં જણાવીશું. આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ.